અને આ પ્રકાશને ક્યારેક તો દુઃખ થયું હશે ને, તો ક્યારેક અશાંતિ થઈ હશે ને. આખું પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ જ છે, બીજું કઈ છે જ નહીં. અને અહીંયા તો બધા બેઠા છે તો સહજ અનુભવાય જ છે. અહીં જો બીજો કશો વિચાર એ ઉદ્ભવે છે. પરમ શાંતિ જ છે, પ્રેક્ટિકલ છે આ બધું. કોઈ કહેવાની વાત નહીં, કોઈ સમજવાની વાત નહીં, ડાયરેક્ટ. અને આપણે નર્મદાની ફોર્મ્યુલા છે નીકળવાથી ફૂલ પ્રસાદ જો ને ફૂલ આનંદ મંગળમાં રહ્યો, દુઃખી થવાનું ક્યાં કીધું. પછી તો લઈ ન શકતા હોય તો આપણે શું કરીએ. ત્રણ દાડાથી રહેતા નહીં, બધા શું કરે છે કેવી રીતે ખબર પડતી નહીં. ત્રણ દાડાથી સવાર હોત કે બપોર આવતા જ નહીં પછી. એ કોઈ તપ કરતા દેવગુરુને પ્રસન્ન કરવા કોઈ તપ કરતા, એને કંઈક દેવું થયું હશે ને તો એ પૈસા ભેગા કરતા હશે ભૂખ્યા રહીને. પછી 0-0 વાળાને પાણી આપવાનું, મેં આ ટાઈમ પછી આજ નતો લીધો, આજ નતો લીધો, કાલ નતો લીધો, એટલે આવું બધું. એટલે પાછા આપો, પાછા આપો, પાછા આપો. છોકરાઓ કોઈ જુગાર રમ્યા હોય ને દેવું કર્યું હોય ને, બધું પણ ઋષિ જુદા. હે જોવાનું છે બધું પણ ઋષિ જુદી હતી. એ શું કીધું? જેવું જાણે છે એવું રહેતા નહીં, રહે છે જુદી રીતે. જાણે છે એવું રહેતા નહીં. ક્યાં જુદી રીતે? ક્યાં કોઈનું કઈ બગાડ્યું એવું નહીં તો પ્રસાદ જ લેતા નહીં. એમાં કઈ હશે યોગ, કોઈ યોગ, એવું કોઈ યોગ કરતા હશે કોઈ. ઘણા વિયોગમાં યોગ હોય. ગાંધીનગર ગયા હતા ત્યાં લીધો. ગાંધીનગર લીધો. એમાં એવું છે કે જેના હાથનો ભાવતો એના હાથનો જ ભાવે. તમે ગમે એટલો આગ્રહ કરો ને. કારણરૂપ કે કાર્યરૂપ જે કંઈ જગત જોવામાં આવે છે તે મહાચૈતન્ય જ જોવામાં આવે છે. જેમ નિરાકાર આકાશમાં સૂર્યની ગરમીને લીધે ઝાંઝવાની નદીઓ જોવામાં આવે છે, તેમજ મહાચૈતન્યમાં સ્વભાવને લીધે આ સઘળી સૃષ્ટિઓ જોવામાં આવે છે. જેમ પોતાનો સ્વભાવ એટલે ચલન ભ્રમ માયા. જેમ પોતાનો દેહ ઘૂમતો ન હોવા છતાં પણ મધ પીવાથી તે ઘૂમતો હોય તેવો જણાય છે, તેમ જે મહાચૈતન્ય છે તે જ પોતાના સ્વભાવને લીધે જગત જેવું જણાય છે. આ જગત બ્રહ્મના જ વેશાંતર જેવું છે, માટે અસત નથી, અને તે બાધિત થઈ જાય છે, માટે સત પણ નથી. બ્રહ્મના જ વેશાંતર. વેશાંતર. આ જગત બ્રહ્મના જ વેશાંતર જેવું છે, માટે અસત નથી, અને તે બાધિત થઈ જાય છે, માટે સત પણ નથી. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન. એટલે ચલન ભ્રમ છે એ મહાસાગરથી જુદું બીજું નથી, એટલે અસત નથી. અને પછી ચલન ભ્રમ કાંઈ નથી એટલે સત પણ નથી. આવ સીધું એમ. આ જગત બ્રહ્મના વેશાંતર જેવું છે, માટે અસત નથી, અને તે બાધિત થઈ જાય છે, માટે સત પણ નથી. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણરૂપ જ છે, પણ નામરૂપના ભેદને લીધે સુવર્ણથી ભિન્ન જેવા જણાય છે, તેમ સઘળું જગત બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્મરૂપ જ છે, પણ કલ્પિત નામરૂપના ભેદને લીધે બ્રહ્મથી ભિન્ન જેવું જણાય છે. હે રામ, જેમ આ જગત બ્રહ્મ છે, તેમ તમે જેથી શબ્દને, રસને, રૂપને અને ગંધને જાણો છો, તે તમારો આત્મા કૌંસમાં જીવ પણ બ્રહ્મ જ છે, અને તે સર્વમાં વ્યાપીને રહેલા છે. નિર્મળ અને સર્વવ્યાપક પરમાત્મામાં બેપણું કે એકપણું કાંઈ છે જ નહીં, માટે તેમાં ક્યાંય કોઈ પ્રકારે બીજી કલ્પનાનો અવકાશ જ નથી. ટાઈમ 8:15 પ્રસાદ આપી દો. બીજી કલ્પનાનો અવકાશ જ નથી. બધું અનંત ને સર્વવ્યાપી પરમાત્મા જ છે.
સચ્ચિદાનંદ. પ્રભુ તમે કહેતા હતા કે એક અમારી પાસે મસ્ત છે લખવું હોય તો કયું એ પછી એ તો આપણે પણ હવે તમારે જગ્યા ક્યાં છે આમ આવવાની? ટેબલ ઉપર મુકાય અમુક બે. હા સ્વામીજી નિમિત્તે કોઈએ કીડીએ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈએ ફૂટી કોડી લેવી નહીં. બરાબર નથી મસ્ત? સ્વામીજી નિમિત્તે કોઈએ કીડીઓ મારવી નહીં, સત્ર ગણવાના અક્ષર કીડીઓ. અને સ્વામીજી નિમિત્તે કોઈએ ફૂટી કોડી લેવી નહીં. એ બનાવેલું છે. આમાં લીધું નથી. આપણે લખાયું કાલે એમાં નતું લખાયું. હા એટલે પણ એ ચેક કરું, ફોટો પાડે જ કાલે. ફોટોમાં આવેલું 44 સત્તર છે. સ્વામીજી નિમિત્તે કોઈ કીડીઓ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈએ ફૂટી કોડી લેવી નહીં. ક્યાં કાલે ક્યાં લખાયું હતું? લખાયું નથી, કાલે સાંજે નહોતું લખાયું. પણ આ લોકોની જગ્યા ક્યાં છે? જગ્યા જ નથી. માંડ 15-17 હમાય. આમાં શું કરવું પડે કે ઉપર જે ઉપર નીચે હસ્તાક્ષર છે નહીં લેવાના, ખાલી વાક્ય જ લેવાનું. એ જગ્યા ન રોકે. ઉપર આ પરમ ચિદાકાશ પરમ જ્યોત અખંડ જ્યોત નીચે અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છે ને બધામાં, એ જગ્યા રોકે ને વધારે. ખાલી આ બે જ હસ્તાક્ષર લીધા હોય. 3 આવે. પણ એ તો સાઈડમાં પણ જે સામે છે ને પ્રભુનો ફોટો અને પંચામૃત ને એમાં બધામાં હા રાખવાનું. એમાં રાખવાનું. પ્રભુના હસ્તાક્ષર સાઈડવાળામાં બધું રાખવાના. પણ આ સાઈડના નથી એમાં એમાં ચાલે. એમાં બબે લાઈન જે હોય, 2 લાઈન 4 લાઈન જે હોય તો સમાય. એ બધા આવી જાય. બધામાં પેલું રિપીટ કરવાની જરૂર નહીં. જગ્યા રોકે ઉપર નીચે છે એ નહીં કરવાના, ખાલી વચનામૃત જ લેવાના. બીજું પણ મસ્ત છે. બે 17 છે ને, એ લઈ લે ના. સત્તર છે ને, એટલે બધાને ઉપર નીચે છે નહીં રાખવાના. એટલે એક જ વાર હોય તો ચાલે. ક્લિયર છે ને? જણાવું તો મહાચૈતન્ય જણાય છે. ચલન બ્રહ્મ અને જગત બ્રહ્મ એ તો ભ્રમ છે, એ તો કાંઈ નથી. અને મહાચૈતન્ય જ છે, સર્વવ્યાપક અનંત. ક્લિયર છે ને? હું જાણું છું ત્યાં જ મિસ્ટેક થઈ છે. પેલા ભીખા પ્રભુ નોટો આપણે મંત્રાલેખન કરીને મૂકી જાય તે આજે હા, એ બધા નર્મદામાં પધરાઈ જવા. તે કીધું હોય મૂકીને જાય મને કે કોઈ નર્મદા જતું. આ છે ને, જાય છે ને, આ તો આપણે કેનાલમાં પધરાઈ જવાનું વચ્ચે વચ્ચે. જણાવવું છે ને જાણવું નથી, આવી ક્લેરિટી ક્યાંય છે? બધે તો એમ જ કે જાણનાર સાક્ષી એ પોતે જ છે, બીજી કઈ નથી એમ. અને જે જણાય છે તો કઈ નથી. એવી રીતે પણ એ જણાય છે દ્રશ્ય ને કે છે એટલે કાંઈ નથી કે. નથી પણ કોઈ જણાવવું છે. પણ જણાવવું ને હું ન કહેવાય, મહાચૈતન્ય કહેવાય. એમ. જણાવવું છે એ સ્વયં પ્રકાશનું છે, સ્વસંવેદ્યનું, સહજ નિર્વિકલ્પનું છે.
જણાવું ને જાણવું. જાણવુંમાં ફસાઈ ગયો. અને જાણવામાં તો અનેક પણ છે. જણાવવું તો પછી નીકળી ગયું, પછી કચરો નીકળી ગયો. જણાવું છે જ સર્વવ્યાપક અનંત. બહુ એકદમ આ સરળ સરળ આ પ્રકાશમાં રહે ને માણસ, વસિત પ્રકાશમાં, તો એને પરમ શાંતિ જ રહે, પરમ આનંદ જ રહે. છે જ રહે એટલે રાખવાનો નથી, પાછું છે જ, ખાલી એનો ભ્રમ ટળી જાય. અશાંતિ દૂર થઈ જાય. એ ભ્રમ રાખે ને કે હું જાણું છું, ત્યાં સુધી મજા ન આવે. અને જાણવું જણાય છે, જાણનાર જણાતો નથી. જાણવું જણાય છે, જાણનાર જણાતો નથી. આ જાણનાર જાણે છે ત્યાં એ ભ્રમ રાખે જ ને, એ ભ્રમ રહે જ ને, એટલે મજા નથી આવતી આમાં. અને પછી જાણું છું એ ભ્રમ રાખીને બધે ફરે છે અને બધું કરે છે, એટલે ભ્રમ મળતો નથી, એટલે શાંતિ થતી નથી. અને તો કાંઈ જાણવાનું નથી અને ફરવાનું નથી, કરવાનું નથી. અને પરમ શાંતિ જ છે, પરમ આનંદ જ છે. સહજ. સહજ. અને આ આખો એમ શોર્ટમાં કેવું હોય, આ વર્ષોથી જે પ્રકાશ થાય છે, વસિત પ્રકાશ, તો એને ગમે એવાને સમજાય. અજ્ઞાની સંસારી હોય કે મૂળ વિષય પામર હોય કે દેહાધ્યાસવાળો, ગમે તે જીવભાવ હોય કે જગત ભાવ, ગમે તે હું તમારું રાગ ધન ભોગો બધું, તો એને આમ સહેજે આમ સીધો પ્રકાશ થઈ જાય, ફૂલ લાઇટ થઈ જાય. એવું આમાં શું છે, આખા વર્ષોથી થાય છે. એનો એક નિષ્કર્ષ, એબ્સ્ટ્રેક્ટ જેને કહેવાય, નિચોડ જેને કહેવાય, એમ કહેવું હોય તો શું કહેવાય? જે બધા અત્યાર સુધી કે ને બ્રહ્મ પરમાત્માથી જે તત્વનું વર્ણન કરીને એમ બતાવવા માંગે છે ને, એ આખું સ્વયં સાક્ષાત અખંડ અનંત અભેદ છે અને હાજરા હજુર છે. એ જે કીધું ને સદા વર્તમાન, એમાં કાળની એક એવું છે. ભેદથી વાત, ભેદને દૂર નથી કરી શકતા એટલું બધું જોઈએ એટલું. અરે ભેદ ભેદ છે ઉભો જ રહી નહીં, જાય, એ ભેદને સૂક્ષ્મ ને સૂક્ષ્મ પાયામાં ભેદ રહી રાખી જાય, કરે. એકદમ અભેદ, જેને કે એક પ્યોર. હવે આ પ્રકાશ છે તે આખો પ્રકાશ છે, એમાં પ્રકાશ વિના બીજું ક્યાં કાંઈ છે, બીજું ક્યાં કાંઈ થાય છે? તો પ્રકાશની જે એબ્સોલ્યુટ ક્લેરિટી છે ને, એ બીજે ક્યાંય અત્યાર સુધી પ્રભુ એમાં કેવું થાય ક્યાંય કે સૂર્યથી જગત છે એ સૂર્ય રૂપ જ છે, પણ જગત જણાય છે, પણ સૂર્ય નથી જણાતું. જગત જણાય છે, જગતમાં દ્રષ્ટિ થઈ જાય. પ્રકાશના ચલન ભ્રમમાં જગત જણાય છે, પણ પ્રકાશમાં ચલન ભ્રમ નથી ને જગત ભ્રમ નથી, અને પ્રકાશ જ. એ નથી જણાતું, આ જણાય. અહીં તો ક્લિયર છે ને. પણ એમાં પ્રભુ એક થાય છે, આ નાની એકલી વાત સમજતો આટલું બધું સમજ હતો તમારે. માહિતી લાગે કૈવલ્ય અણીશુદ્ધ આર પાર, અને કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન. શાસ્ત્રો જાણું છું, શાસ્ત્રોનો સાર જાણું છું, પણ જણાય છે એને જાણવું નથી. એ દ્રષ્ટિ અહીંયા મળી, હે એ દ્રષ્ટિ જ અહીં મળી. એને જે જણાય છે એ તો છે જ, અને એમાં પછી જે પોતે જ છે અખંડ ચૈતન્ય, અખંડ પ્રકાશ, તો એમાં જાણનાર બીજો છે જ નહીં. જણાવું જ છે, જાણનાર નથી. જ્ઞાન જ છે, જ્ઞાન જ છે, જ્ઞાન જ છે, કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. જેનું પ્રભુ બધું બહુ જાણે, બહુ ફર્યા છે ને. ચલો, રમણમાં તમને શાંતિ લાગે છે કે નર્મદામાં શાંતિ લાગે છે? કબૂલ. એને રમણમાં શાંતિ લાગે છે ચીનો પ્રભુને, અને નર્મદામાં શાંતિ લાગે છે. તો એમાં અને અહીં જે પ્રકાશ છે એમાં શું ડિફરન્સ ખબર પડે? જી રમણને આત્મ સાક્ષાત્કાર છે, અહીં તો એ વાત પણ નથી. અહીંયા તો પ્રભુ એટલું ના, બિલકુલ નહીં. ખુલ્લું થયું. જે એનો પરમાત્માનું જે વર્ણન છે ને,
અભેદ એ બધું કોઈ ભેદ જ નથી એવું અભેદે કહેવાની જરૂર નથી એવું અહીંયા પ્રકાશ છે અભેદે કહેવાની જરૂર નથી એટલે એવું ચીનું પ્રકાશ- પ્રભુ પરમાત્મામાં અભિન્ન હોવાથી ચીનું પ્રભુ પરમાત્મા છે એવું ના પ્રભુ વ્યક્તિ નહીં અચ્છા તો રમણ છે એમના આત્મ સાક્ષાત્કાર થયો છે અને હું કોણ છું વિચારવાથી આત્મ સાક્ષાત્કાર થાય એવું અને ત્યાં શાંતિ છે કે ત્યાં બીજું કાંઈ માયા નથી અને નર્મદા છે સમજાય કે નહીં અને આ અહીંયા પ્રકાશ છે તો શું ડિફરન્સ મોટો ડિફરન્સ. કેમ આ જે છે ને પરમ શાંતિ ઘન પોતે છે, એમાં ચલન કે એવું કંઈ જ નથી, સ્પંદના ભ્રમ કે એવું કાંઈ નથી. અને ઓલું જે બધું છે ને એમાં નથી, એની સાપેક્ષતા એ કરીને અખંડ આવું છે એમ છે. તમે શું અહીંયા તો પોતાનું સ્વરૂપ પ્રકાશ કરવામાં આવે છે પોતે તમે પોતે આવા આ જ છો એમ થવાનું મેળવવાનું કંઈ નથી તમે કોણ છો એનો અહીંયા ખુલ્લો પ્રકાશ થાય શું થાય છે સસુ પ્રભુ કાંઈ કેવું ખુલ્લું થઈ જાય કોઈ પણ ને હે કોઈ પણ ને સાચું ખુલ્લું થઈ જાય તમે ઊંઘ આવતી હતી આજે એમ જાગતા હતા શું સાચું ખુલ્લું થઈ જાય એટલે આખું અનંત અસ્તિત્વ છે જ એમ એ જ છે એમાં પછી બીજું કંઈ છે જ નહીં તમે શું કહો કહો પ્રભુ બીજું કશું કહેવા જેવું જ નહીં એ વચન આવી ગયું એટલે એના ઉપર તો બોલાય જ નહીં બીજો કોઈ શબ્દ નહીં ઘેર આવતો રહી બસ બોલાવાય નહીં તો પછીનું પ્રભુ હું આ ચીનું પ્રભુ છું પછી મારું બલોલ છે સુરત છે આ બધા થાણા છે મારા થાણા થાણા કહેવાય એનું ઠાકોરના થાના હોય થાણા થાના અહીંયા મારે આમ છે અહીંયા મારે આમ છે અહીંયા મારે આમ છે બધું ઓગળી જાય બધું. કશું ઓગળે નહીં મોડી હોય એટલે ઓગળી જાય ઓગળવાળું એટલે અમારે જવું હોય તો ક્યાં જવું ને અમારે કરવું હોય તો શું કરવું અમે હોઈએ તો જવા પણ હોય ને અમે હોઈએ તો કરવા પણ હોય માચી દાગત સબ કુછ है मैं कुछ नहीं અને માચી દાગત પરમ કૈવલ્ય પરમ શાંતિ સહજ કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ હદ સૂર્ય કાંઈ કરીને સૂર્ય છે ના